નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. ઘણા લાંબા સમયથી મિત્રો ગુજરાત સરકારમાં જે અંગ્રેજ અમલદારશાહી એવી ફિક્સ પ્રથા જે મિત્રો અસ્તિત્વમાં છે, તો ઘણા લાંબા સમયથી મિત્રો કેટલાક ફિક્સ પગારના જે કર્મચારીઓ છે, કેટલાક સંવર્ગના, તેઓ મિત્રો ફિક્સ પગારમાં વધારાની જે છે તે મિત્રો રાહ જોઈને બેઠા છે. તેમના માટે ગુજરાત સરકાર દ્વારા જે છે તે મિત્રો ગતરોજ અતિ મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય પંચાયત સેવા પસંદગી બોર્ડ, ગુજરાત રાજ્ય સેવા બોર્ડ અને ગુજરાત રાજ્ય સરકારના વિવિધ 65 જેટલા બોર્ડ નિગમો કે જે ગુજરાત સરકારના હસ્તગત છે, તેમાં વર્ગ 3 અને 4માં નોકરી કરતા તમામ જે વર્ગ 1 થી 4ના જે ફિક્સ પગારના જે કર્મચારીઓ છે, તેમના પગારમાં ગત ઓક્ટોબર 2023માં સરકાર દ્વારા દિવાળીના બોનસ રૂપે જે છે તે મિત્રો 30% વધારો મંજૂર કરાયો હતો. પરંતુ હજુ પણ કેટલાક સંવર્ગોના જે ફિક્સ પગારના કર્મચારીઓ હતા, કેટલાક વિભાગોના, તેમના પગારમાં વધારો કરાયો ન હતો, જેને લઈ અને મિત્રો કેટલાક સંવર્ગોના જે ફિક્સ પગાર કર્મચારીઓ છે તેઓ સરકાર સામે આંદોલન ચડેલા હતા. જેથી દગાઈને ગતરોજ સરકાર દ્વારા જે છે તે મિત્રો કોલેજમાં ફિક્સ પગારમાં રહેલા અધ્યાપકો સામે રાજ્ય સરકારની મોટી જાહેરાત કરવામાં આવી છે. અને ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ હસ્તગત જે કોલેજો છે, યુનિવર્સિટીઓ છે, તેના મિત્રો વહીવટી સ્ટાફ અને શૈક્ષણિક સ્ટાફના ફિક્સ પગારમાં રહેલા વર્ગ 1 થી 4ના કર્મચારીઓના પગારમાં ગતરોજ સરકાર દ્વારા 30% વધારો મંજૂર કરવામાં આવ્યો છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો સરકાર દ્વારા કયા કયા સંવર્ગના કયા ઉમેદવારો જે છે જે તેમના કેટલો પગાર વધારો કર્યો છે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ હસ્તગતના કોલેજોમાં ફિક્સ પગારમાં રહેલા અધ્યાપકો માટે રાજ્ય સરકારની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. અને નવરાત્રિના તહેવાર પહેલાં જ મિત્રો કોલેજમાં ફિક્સ પગારમાં રહેલા અધ્યાપકો માટે સરકાર દ્વારા પગારમાં બમ્પર વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. મિત્રો જાણીએ મિત્રો, રાજ્યમાં અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપકોને લઈને મોટી જાહેરાત ગતરોજ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા અધ્યાપક સહાયકોને 30% જેટલો પગાર વધારાના લાભનો નિર્ણય કરાવવામાં આવ્યો છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગતરોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે ફિક્સ પગારના વર્ગ 1 થી 4ના કર્મચારીઓ છે, તેમના પગારમાં 30% વધારો ગત દિવાળી પર એટલે કે મિત્રો ઓક્ટોબર 2023માં કરવામાં આવ્યો હતો. જેને લઈ અને મિત્રો રાજ્ય સરકાર દ્વારા આ કોલેજોના જે અધ્યાપકો છે કે જેઓ શિક્ષણ વિભાગ અંતર્ગત નોકરી કરે છે, તેમના માનદ વેતનમાં વધારો, શિક્ષણ ફિક્સ વેતનમાં વધારો કરવામાં ન આવ્યો હતો. જેથી લઈને તેઓ નારાજ ચાલી રહ્યા હતા અને તેમણે શિક્ષણ વિભાગ સામે મિત્રો આંદોલન છેડ્યું હતું. જેથી ડગાઈને રાજ્યમાં અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારના ફરજ બજાવતા જે અધ્યાપકો છે, તેમના પગારમાં પણ 30% વધારો ગતરોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. અધ્યાપકો સહાયકોના ફિક્સ પગારમાં 30% વધારો રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત કોલેજોના અધ્યાપકોના ફિક્સ પગારમાં વધારો કરવામાં આવે છે. જેમાં અનુદાનિત કોલેજોમાં ફરજ પર રહેલા અધ્યાપકો સહાયકોના ફિક્સ પગારમાં 30% વધારો કરવાથી હવે તેમને 52,000 રૂપિયા મહિને આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આ ઠરાવની તારીખથી અધ્યાપકોને પગારમાં લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો પહેલાં અધ્યાપકોને 40,129 રૂપિયા ફિક્સ પગાર મળતો હતો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘની મહારજૂઆતને ધ્યાને લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં અનુદાનિત કોલેજોના ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને 30% જેટલો પગાર વધારાના લાભનો નિર્ણય કરવામાં આવે છે. હવે અધ્યાપકોને માસિક રૂપિયા 52,000 માસિક વેતન દર વર્ષે ચૂકવવામાં આવશે. ઋષિકેશભાઈ પટેલે ટ્વીટ કર્યું છે. અધ્યાપકોના ફિક્સ પગારમાં 30% વધારાને લઈને ઋષિકેશભાઈ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યું છે અને તેમણે જણાવ્યું છે કે મિત્રો આ ફિક્સ પગાર માનદ વેતન જે છે તેમાં વધારો કરવામાં આવે છે. પ્રફુલ્લ પાનસરિયા દ્વારા, જેઓ કે માનનીય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે, તેમણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ અને માનનીય ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ મંત્રી શ્રી શિક્ષણ ઋષિકેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જે છે તે મિત્રો અનુદાનિત કોલેજોના ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને 30% જેટલો વધારાનો લાભ નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો હવે તે અનુદાનિત કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપકોને માસિક 40,000 રૂપિયાની જગ્યાએ 52,000 રૂપિયા માસિક વેતન મળશે. રાજ્ય સરકારના ઠરાવની તારીખથી આ લાભ મળશે. મિત્રો આમ જે છે તે આ પ્રફુલ્લ પાનસરિયા રાજ્ય કક્ષાના મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જોવાનું એ રહેશે કે અન્ય સંવર્ગો કે જે હજુ બાકી રહી ગઈ છે તેવા સંવર્ગોનો માનદ ફિક્સ વેતનમાં ક્યારે વધારો કરવા સરકાર કરે છે. જય હિન્દ, અસ્તુ.